હેલો, આજે મોમોજ બનાવીશું. એના માટે મેં મેંદાનો લોટ લીધો છે. સ્વાદ અનુસાર મીઠું નાખી એનો લોટ બાંધી લીધો છે. લોટને 20 મિનિટ સુધી રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે મોમોજ માટેની સ્ટફિંગ રેડી કરી લઈએ. સ્ટફિંગ માટે મેં લીધા છે લીલા મરચાં, કોબીજ, ગાજર, કોર્ન, પનીર, ડુંગળી, આદુ અને લસણ. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં નાખીશું આપણે ડુંગળી, આદુ અને લસણ. એને થોડીવાર સાતરવા દઈશું. એના પછી કોબીજ, ગાજર અને કોર્ન નાખી દઈશું. એને બી થોડીવાર સાતરવા દઈશું. એ થઈ જાય એટલે એમાં નાખીશું આપણે લીલા મરચાં. ચલો, મરચાં એ થઈ જાય એટલે પછી એમાં નાખી દઈશું આપણે પનીરને થવા દઈશું. ત્યાં સુધી આપણે ચટણી રેડી કરી લઈએ. એટલે ચટણી માટે મેં 2 ટામેટાં લીધા છે અને એક કલર માટે બીટ લીધું છે અને ડુંગળી, અને સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે હું ફટોફટ બનાવી લઉં, નાના ગુલ્લા બનાવી લઉં મોમોજ માટે. તો ચલો, ત્યાં સુધી આપણે ચટણીને ગ્રાઇન્ડ કરીને ચટણી રેડી કરી લઈએ. તો ટામેટાને બધું થઈ ગયું છે. હવે ચટણી ગ્રાઇન્ડ કરી લઉં છું. ત્યાં સુધી મોમોજ બી આપણે રેડી થઈ ગયા. તો ચલો, ખાવા હોય તો આવી જાઓ. કેવા બન્યા છે મને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કહેજો કે કેવા બન્યા છે. બાય, મળી.